દેવાય તાપાના રામ રામ. ધ્યેયુ તો ચાલ્યો આજ દાદા દાદી માટે શોપિંગ કરવા. ખબર છે શું કામ? કારણ કે દાદુ દાદી જવાના છે ખાટુ શ્યામજી મંદિર, એટલે આજે એ તૈયારીઓ ચાલી રહી છે. જે બધી વસ્તુઓ લાવ્યા હતા એ બધી વસ્તુઓ બતાવી અને પેકિંગની તૈયારીઓ ચાલુ કરી દીધી. સાથે સાથે દાદી ધ્યેયુને જમાડતા બી હતા અને ડેડુ કપડાં બતાવતા હતા. એમાં જે ટેગ લગાવેલા હતા એ કાઢી અને બેગ પેક કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી. અને થોડીવાર હું અને ધ્યેયુ રમ્યા અને પછી એને આજે વહેલો સુવડાવવાનો હતો, કારણ કે સવારે વહેલા મમ્મીને અને પપ્પાને બસમાં મૂકવા જવાના હતા. ત્યાં નાનું નાની અને બધા આવવાના હતા. હવે અમે સવારે ઘરેથી નીકળી ગયા છીએ. સવારના 5 વાગ્યા છે. ધ્યેયુ હવે ટ્રાવેલ્સ ઓફિસ પહોંચી ગયો છે અને ત્યાં માસી સાથે રમવા લાગ્યો છે. રમતા રમતા ભાઈ પહોંચી ગયા દાદુ પાસે અને દાદુ અને ધ્યેયુ બસની રાહ જોતા હતા. અને રાહ જોતા જોતા હવે બસ આવી ગઈ છે. પછી ધ્યેયુ નાનું સાથે બસમાં થોડી વાર બેઠો અને એને તો એમ જ હતું કે જાણે મારે આ લોકો સાથે જ જવાનું છે, પણ ખરેખર તો એને રિટર્ન ઘરે જવાનું હતું. ત્યારે એને થોડું રડવું આવ્યું, પણ થોડી વાર પછી એ થોડોક સેટ થઈ ગયો. અમે હવે ઘરે જવા માટે રિટર્ન થઈએ છીએ અને ધ્યેયુ તરફથી હેપી જર્ની બધાને. પછી રસ્તામાં ધ્યેયુએ થોડો નાસ્તો કર્યો અને પછી સવારે આજ વહેલો જાગ્યો હતો એટલે તે સૂઈ ગયો. આવા જ ધ્યેયુના ડેઇલી ક્યુટ વિડીયો અને રીલ્સ જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.